નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12માં એપ્લિકેશનનો ટોપિક આવે છે. એપ્લિકેશન પરીક્ષામાં તમારે 6 માર્ક્સની પૂછાય છે. તો એ પ્રમાણે આપણે એપ્લિકેશન ભણીશું. હવે એપ્લિકેશનમાં આ રીતે તમને પરીક્ષામાં સૂચના આપેલી હોય કે અંકુર પટેલ ફ્રોમ 7 શાંતિનાથ સોસાયટી, રાજમહેલ રોડ, પાટણ, writes an application for the post of a sales manager to Atul Products Limited, સુરત. આવી એક સૂચના આપણને આપી છે. આ સૂચના પ્રમાણે એપ્લિકેશન લખવાની થાય. તો કઈ રીતે એપ્લિકેશન લખવી એ આપણે સમજવાનું છે. એપ્લિકેશન તમે એક એપ્લિકેશન તૈયાર કરો ને તો બીજી બધી એપ્લિકેશન માટે સેમ જ ફોર્મેટ આવે છે, ફક્ત એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ બદલાય છે. બરાબર? એટલે એક એપ્લિકેશન તૈયાર કરો એટલે તમને બધી જ એપ્લિકેશન આવડે, ફક્ત તમને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં ખબર પડવી જોઈએ કે કઈ પોસ્ટ માટે કયું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ જોઈએ. આ એક ખાસ સમજણ આપણને પડવી જોઈએ. હવે અહીંયા આપણને જે સૂચના આપી છે સૂચના પ્રમાણે જમણી બાજુએ, અહીંયા જે આ જમણી બાજુ દેખાય છે ને, એ જમણી બાજુએ એપ્લિકેશન લખનારનું સરનામું આપણે લખવાનું છે. અહીંયા તમે સૂચનામાં જોઈ શકો છો કે એપ્લિકેશન લખનાર કોણ છે. તો અહીંયા એપ્લિકેશન લખનાર અંકુર પટેલ છે. એનું એડ્રેસ છે 7 શાંતિનાથ સોસાયટી, રાજમહેલ રોડ, પાટણ. તો આપણે એ અંકુર પટેલનું એડ્રેસ લખીશું. એડ્રેસ લખ્યા પછી નીચે તારીખ. એટલે પહેલા અંકુર પટેલ, અહીંયા નામ લખ્યું છે. તમે નામ ના લખો તો પણ ચાલે અને લખશો તો પણ વાંધો નથી. પછી એનું એડ્રેસ લખવાનું 7 શાંતિનાથ સોસાયટી, રાજમહેલ રોડ, પાટણ. એ રીતનું એનું એડ્રેસ લખવાનું. હવે અહીંયા બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે તમે અહીંયા સરનામું લખો ને તો દરેક લીટીનો પહેલો અક્ષર અહીંયા સેમ આવવો જોઈએ. બરાબર? પહેલી લીટીનો પહેલો અક્ષર છે એની એક્ઝેક્ટ નીચે બીજી લીટીનો પહેલો અક્ષર, એની એક્ઝેક્ટ નીચે ત્રીજી લીટીનો પહેલો અક્ષર. એ રીતે જ લખવાનું છે. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની, બરાબર, કે તારીખ લખવામાં. તારીખ તમે તમારે જે દિવસનું પેપર હોય એ દિવસની તારીખ લખવાની, પણ તારીખ બે રીતે લખાય. એક અમેરિકન સ્ટાઇલે અને બીજી બ્રિટિશ સ્ટાઇલે. આપણે મોટે ભાગે બ્રિટિશ સ્ટાઇલથી જ તારીખ લખતા હોઈએ છીએ. એટલે કે પહેલી તારીખ હોય તો ફર્સ્ટ, બીજી તારીખ હોય તો સેકન્ડ, ત્રીજી તારીખ હોય તો થર્ડ, એટલે આરડી કરીએ પાછળ. ચોથી તારીખ હોય તો ફોર્થ. એવી રીતે અહીંયા 10મી તારીખ છે તો 10th લખ્યું છે. પછી મહિનો આવે અને અલ્પવિરામ કરીને વર્ષ આવે. હવે ધારો કે અમેરિકન સ્ટાઇલે આ તારીખ લખવી છે તો અમેરિકન સ્ટાઇલમાં શું આવે? પહેલા મહિનો આવે એટલે કે ઓગસ્ટ, પછી તારીખ આવે એકલું 10 અને પછી વર્ષ આવે. એટલે મોટે ભાગે આપણે બ્રિટિશ સ્ટાઇલે તારીખ લખતા હોઈએ છીએ, એટલે એ રીતે તારીખ લખવાની છે. એના પછી નીચે ચલો અહીંયા એપ્લિકેશન લખનારનું સરનામું આવી ગયું, તારીખ આવી ગઈ. એની નીચે આપણે જેને એપ્લિકેશન કરવાની છે, બરાબર, તો એ સંસ્થાના વડાનો હોદ્દો, એ સંસ્થાનું નામ, એનું સરનામું એ લખવાનું છે. પણ એ ક્યાં લખવાનું? અહીંયા જે લીટી પૂરી થાય એની નીચેની લીટીમાં ડાબી બાજુએ પહેલા આપણે એકલું 2 લખી અલ્પવિરામ કરીને નીચે. હવે આપણે સેલ્સ મેનેજર માટેની એપ્લિકેશન અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ નામની કંપનીમાં કરવાની છે. એટલે આપણે એ સમજવાનું છે કે અહીંયા કંપનીની અંદર એપ્લિકેશન કરવાની છે. કોઈ પણ કંપનીમાં આપણે એપ્લિકેશન કરીએ તો આપણે કોને સંબોધન કરીએ? ધ પર્સનલ મેનેજર. દાખલા તરીકે કોઈ સ્કૂલની એપ્લિકેશન હોય અને સ્કૂલમાં આપણે કોઈને આપણે એપ્લિકેશન કરતા હોઈએ તો એ આપણે પ્રિન્સિપાલને કરીએ. યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરતા હોય તો કોઈ રજિસ્ટ્રારને કરીએ. તો એવી રીતે આપણે જે સંસ્થામાં એપ્લિકેશન કરતા હોય તો એ સંસ્થાના વડાને સંબોધીને કરવું જોઈએ. અહીંયા કંપનીમાં એપ્લિકેશન કરીએ છીએ એટલે 2, પછી ધ પર્સનલ મેનેજર, પછી કંપનીનું નામ અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ, સુરત. અહીંયા એટલા માટે આ લાલ અક્ષરે મેં લખ્યું છે.
જે લાલ અક્ષરે લખ્યું છે ને એટલું તમારે બીજી એપ્લિકેશનમાં બદલવાનું. દરેક એપ્લિકેશનમાં કંઈ એક સરખું ના હોય. આપણે કોઈ પણ એપ્લિકેશન કરીએ તો દરેક એપ્લિકેશનની અંદર કંઈ એક સરખા સરનામા ના હોય, એટલે સરનામા તો બદલવા જ પડે. એટલે આપણે સરનામા રેડ અક્ષરે આ આખી એપ્લિકેશન તમે સમજશો અને એ એપ્લિકેશનની અંદર જે વસ્તુ લાલ અક્ષરે લખેલી છે એ આપણે બીજી કોઈ એપ્લિકેશન કરીએ ત્યારે બદલીશું. આટલું ખાસ ધ્યાન રાખવાનું. એટલે પહેલું તો જે એપ્લિકેશન લખે છે એનું સરનામું, અને ત્યાર પછી જેને એપ્લિકેશન લખવાની છે એનું સરનામું. આ બંને બાબતો ધ્યાન રાખવાની. ત્યાર પછી એના નીચે આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટની અંદર એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. શેની એપ્લિકેશન છે તો જો અહીંયા આપ્યું છે ને, ફોર ધ પોસ્ટ ઓફ અ સેલ્સ મેનેજર. સેલ્સ મેનેજર માટેની એપ્લિકેશન છે એટલે આપણે અહીંયા સેલ્સ મેનેજર લખ્યું છે. બીજી કોઈ એપ્લિકેશન હોય, ધારો કે ઇંગ્લિશ ટીચર હોય, તો આપણે શું લખવાનું? એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. કોમ્પ્યુટર ઓપરેટર હોય તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ કોમ્પ્યુટર ઓપરેટર. તો આવી રીતે દરેક એપ્લિકેશનની અંદર જે પોસ્ટ છે એ બદલાશે. ટૂંકમાં પહેલા જે એપ્લિકેશન લખે છે એનું સરનામું, પછી જેને એપ્લિકેશન લખવાની છે એનું સરનામું, અને એના પછી આપણે સબ્જેક્ટ લખવાનો છે. બરાબર? આટલે સુધી ખ્યાલ આવી ગયો ને બધાને? હવે આગળ જોઈએ આપણે. એના પછી સબ્જેક્ટ લખ્યા પછી નીચે રિસ્પેક્ટેડ સર આવશે. આપણે સંબોધન કરીશું. બરાબર? તમે રિસ્પેક્ટેડ સર પણ મૂકી શકો, અને રિસ્પેક્ટેડ સર ના લખવું હોય તો ડિયર સર પણ મૂકી શકો. બરાબર? સંબોધન લખ્યા પછી આપણે ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ આવશે. કોઈ પણ એપ્લિકેશન હોય, તમારે અહીંયા જે આ ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફ લખી જ દેવાનો, ભલે ગમે તે એપ્લિકેશન પૂછાય. આ પેરેગ્રાફ કડકડાટ તૈયાર કરી દેવાનો, અને કોઈ પણ એપ્લિકેશન પૂછાય આ પેરેગ્રાફ આપણે લખવાનો જ છે. એટલે પહેલું આવશે રિસ્પેક્ટેડ સર. માનનીય સાહેબ શ્રી, I read your advertisement in yesterday's The Times of India. મેં ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમારી જાહેરાત વાંચી. ભલે આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા હોઈએ, ના વાંચતા હોઈએ, પણ એપ્લિકેશન લખતી વખતે આપણે આવું લખી દેવાનું. બરાબર? રિયલ લાઈફમાં આપણે જ્યાં આગળ એપ્લિકેશન વાંચી હોય ને આપણે કરવાની હોય તો જેમાં વાંચ્યું એનું નામ લખવાનું. પણ અહીંયા પરીક્ષા માટે તો તમારા પેપરમાં જ આવવાનું છે, એટલે આપણે લખી દેવાનું કે આઈ રેડ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન યસ્ટરડેઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. મેં તમારી જાહેરાત ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચી. એન્ડ ફેલ્ટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એબાવ પોસ્ટ. અને ઉપર જણાવ્યા પ્રમાણેની નોકરીમાં મને ખૂબ જ રસ જાગ્યો. આઈ possess the required education. કહે છે કે આ એપ્લિકેશન એટલે કે આ જે પોસ્ટ માટે હું એપ્લિકેશન કરી રહ્યો છું તો એ પોસ્ટ માટે જે રિક્વાયર્ડ એજ્યુકેશન છે, રિક્વાયર્ડ એજ્યુકેશન એટલે જરૂરી શિક્ષણ, એ કહે છે કે આઈ possess એટલે ની પાસે હોવું, ધરાવવું. એ કહે છે કે શિક્ષણ હું ધરાવું છું, એ શિક્ષણ મારી પાસે છે. I mention my personal biodata and educational qualifications as under for your kind consideration. I mention. મેન્શન શબ્દનો અર્થ થાય છે રજૂ કરવું. હું રજૂ કરું છું. શું રજૂ કરું છું? માય પર્સનલ બાયોડેટા. માય પર્સનલ બાયોડેટા એટલે મારી વ્યક્તિગત માહિતી. અને બીજું શું રજૂ કરું છું? એન એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એટલે શૈક્ષણિક લાયકાતો. એઝ અંડર એટલે નીચે પ્રમાણે રજૂ કરું છું. શેના માટે? ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન એટલે કે તમારી ખાસ જાણ માટે હું આ વસ્તુ રજૂ કરું છું. ફરીથી આ પેરેગ્રાફ જોઈ લઈએ. આઈ રેડ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન યસ્ટરડેઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. મેં તમારી જાહેરાત ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચી. એન્ડ ફેલ્ટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એબાવ પોસ્ટ. ઉપર જણાવ્યા પ્રમાણેની નોકરીમાં મને રસ જાગ્યો. ઉપર ક્યાં આગળ જણાવી આપણે? તો અહીંયા દેખાય છે ને કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સેલ્સ મેનેજર. તો આ સેલ્સ મેનેજર માટેની પોસ્ટ માટે કહે છે કે મને ખૂબ જ રસ જાગ્યો. આઈ possess ધ રિક્વાયર્ડ એજ્યુકેશન. એ એના માટે જે જરૂરી શિક્ષણ છે એ શિક્ષણ હું ધરાવું છું. possess શબ્દનો અર્થ થાય ની પાસે હોવું, ધરાવવું. આઈ મેન્શન એટલે રજૂ કરવું. આઈ મેન્શન માય પર્સનલ બાયોડેટા એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એઝ અંડર
ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન. કહે છે કે હું મારી વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણે રજૂ કરું છું. પણ શેના માટે? ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન. ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન એટલે તમારી ખાસ જાણ માટે. હવે અહીંયા શું આવશે? પર્સનલ બાયોડેટા. આપણી વ્યક્તિગત માહિતી લખવાની છે. અહીંયા કોણ એપ્લિકેશન કરી રહ્યું છે? તો આપણે લખ્યું છે ને અંકુર પટેલ કેવું કંઈક નામ હતું ને, તો એ એપ્લિકેશન કરી રહ્યા છે. એટલે પહેલું ફૂલ નેમ છે તો અંકુર પટેલ. બર્થ ડેટ કઈ લખવાની? તો તમે એપ્લિકેશન કરતા હોય ને તો એનાથી 25 વર્ષ પહેલાની. બરાબર? અત્યારે તો તમે બધા 12માં જ ભણતા હશો કે 11માં ભણતા હશો. બરાબર? તો તમારે 25 વર્ષ પહેલાની, કારણ કે આપણે મેનેજર બની જવાનું છે. એટલે અહીંયા કઈ તારીખે એ એપ્લિકેશન કરી રહ્યા છે? તો આપણે આગળ જોયું કે 2015માં કરી રહ્યા છે એપ્લિકેશન. બરાબર? તો એની જન્મ તારીખ એ રીતે થોડીક વહેલી લખવી પડે. 22 ઓક્ટોબર 1994 લખ્યું છે. ત્યાર પછી એજ, તો એજ 25 યર્સ. બરાબર? તમારે તમારી જન્મ તારીખ લખવાની અને યર્સ લખવાના. ત્યાર પછી એડ્રેસ, તો એડ્રેસમાં આપણે જે જમણી બાજુએ એડ્રેસ લખ્યું હતું ને એ એડ્રેસ એમને મૂકી દેવાનું. ત્યાર પછી મધર ટંગ એટલે ગુજરાતી. બરાબર? બધાની માતૃભાષા ગુજરાતી જ હોય છે ને. બરાબર? તમારી જે માતૃભાષા હોય એ લખવાની. ત્યાર પછી લેંગ્વેજ ઇઝ નોન, તમે કઈ કઈ ભાષાઓ જાણો છો? તો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. આ 3 ભાષાઓ દરેક જણ લગભગ જાણતા હોય. તો તમે જે ભાષાઓ જાણતા હોય એ લખવાનું. ત્યાર પછી સેક્સ એટલે જાતિ. અહીંયા અંકુર પટેલ છે તો અંકુર પટેલ છોકરો છે ને તો આપણે મેલ લખીશું. જો કોઈ છોકરીનું નામ હોય તો ફિમેલ લખવાનું. બરાબર? જે નામ હોય એ પ્રમાણે તમારે મેલ કે ફિમેલ લખવાનું. ત્યાર પછી હોબી એટલે શોખ. તમને કયો શોખ છે? તો અહીંયા સેલ્સ મેનેજર છે. સેલ્સ મેનેજરમાં શું હોય? એને જે વસ્તુઓ કંપની બનાવે ને એ વસ્તુ વેચવાની હોય, એને ડેમો બતાવવાના હોય. તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એને ડેમો બતાવવા જવું પડે ને, એટલે એને ટ્રાવેલિંગ બહુ થાય. અને એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે નોકરીની અંદર આપણને સૌથી વધારે જે કામ લાગતું હોય ને એ આપણે હોબી બતાવીએ ને તો આપણને એ સારું રહે. દાખલા તરીકે ટીચરની એપ્લિકેશન હોય તો ટીચર માટે તમે રીડિંગની હોબી બતાવો. લાઇબ્રેરિયનની એપ્લિકેશન હોય તો એમાં રીડિંગની હોબી બતાવો. બરાબર? તો સારું રહે. દાખલા તરીકે ટુરિસ્ટ ગાઈડની એપ્લિકેશન હોય તો ટુરિસ્ટ ગાઈડમાં શું હોય? એ બધાને ફરવા લઈ ગયો હોય અને ત્યાં આગળ બધાને જુદી જુદી જગ્યાએ સારા સીનરી બતાવે. એટલે ત્યાં લોકો ગયા હોય શું કે અમારો ફોટો પાડો. બરાબર? એને ટુરિસ્ટ ગાઈડને ફોટો પાડવાનું કામ વધારે રહેતું હોય તો ટુરિસ્ટ ગાઈડની એપ્લિકેશન હોય તો એમાં આપણે આપણી હોબી ફોટોગ્રાફી બતાવીએ તો એ વધારે સારું રહે. એટલે આપણે જે પ્રમાણેની પોસ્ટ છે એ પ્રમાણેની હોબી બતાવવી જોઈએ. ત્યાર પછી નેશનાલિટી એટલે તમારી રાષ્ટ્રીયતા. અને આપણા બધાની રાષ્ટ્રીયતા શું છે? ઇન્ડિયન, ભારતીય છીએ આપણે બધા. તો આવી રીતે આપણે આપણો પર્સનલ બાયોડેટા બતાવવાનો છે. પર્સનલ બાયોડેટામાં કઈ કઈ વિગતો લખીએ આપણે? તો ફૂલ નેમ, બર્થ ડેટ, એજ, એડ્રેસ, મધર ટંગને શું કહેવાય? માતૃભાષા. લેંગ્વેજ ઇઝ નોન, કઈ ભાષાઓ જાણો છો? સેક્સ એટલે જાતિ. હોબી એટલે આપણો શોખ. નેશનાલિટી એટલે આપણી રાષ્ટ્રીયતા. તો આવી રીતે આપણે પર્સનલ બાયોડેટા. હવે પર્સનલ બાયોડેટા પછી આવશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એટલે શૈક્ષણિક લાયકાત. હવે આપણે પહેલી બોર્ડની કઈ પરીક્ષા પાસ કરીએ છીએ? એસએસસીની. તો આ રીતે લખવાની. એસએસસી લખવાનું, બાજુમાં તમે કેટલા ટકા મેળવ્યા છે એ, એના પછી એસએસસી બોર્ડ ગાંધીનગર. બરાબર? ત્યાર પછી કયા વર્ષમાં તમે પાસ કર્યું છે. તમે અહીંયા એસએસસી બોર્ડ ગાંધીનગર લખ્યું છે એની જગ્યાએ GSEB. બરાબર? ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર લખશો તો પણ ચાલશે. અને પછી એપ્રિલ 2009 એને જન્મ તારીખ કઈ બતાવી છે? તો જન્મ તારીખ આપણે જોયું જન્મ તારીખમાં 1994 બતાવી છે ને, તો એમને
15 વર્ષ પછી 10મું ધોરણ પાસ કર્યું હોય એટલે 2009માં થાય ને. તો આવી રીતે પહેલાં ડિગ્રીનું નામ, બાજુમાં ટકા, એના પછી કયા બોર્ડ કે યુનિવર્સિટીમાંથી પાસ કર્યું છે એ, અને પછી એનું વર્ષ આવશે. બરાબર, મહિનો અને વર્ષ. એટલે પહેલી પરીક્ષા એસએસસી પાસ કરી. એસએસસી પછી શું આવે? એચએસસી આવે. એચએસસી પછી એની બાજુમાં ટકા. અહીંયા પણ જીએસઈબી ગાંધીનગર લખશો તો પણ ચાલશે. બરાબર, ત્યાર પછી વર્ષ, તમે એસએસસી 2009માં પાસ કર્યું તો એચએસસી એના 2 વર્ષ પછી થાય ને, 12મું ધોરણ, એટલે એપ્રિલ 2011 લખ્યું છે. એટલે એસએસસી અને એચએસસી મેં બ્લુ અક્ષરે લખ્યું છે, કારણ કે એ બધી એપ્લિકેશન માટે કોમન આવશે. તમારે કોઈ પણ ડિગ્રી મેળવવી હશે તો એસએસસી અને એચએસસી તો પાસ કરવું જ પડશે. એટલે એસએસસી અને એચએસસી માટે આપણે એ રીતે. ત્યાર પછી હવે આપણે સેલ્સ મેનેજર બનવાનું છે. મેનેજર બનવા માટે આપણે શું કરવું પડે? તો મેનેજર બનવા માટે આપણે પહેલું બીબીએ પાસ કરવું પડે. બીબીએ એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એ યુનિવર્સિટીમાંથી પાસ થાય. બરાબર, એટલે બીબીએ લખ્યા પછી બાજુમાં એના ટકા લખવાના. પછી કઈ યુનિવર્સિટી, તમે ગુજરાત યુનિવર્સિટી લખો, નોર્થ ગુજરાત યુનિવર્સિટી લખો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખો, તમે કોઈ પણ યુનિવર્સિટી લખો. બરાબર, તો એ યુનિવર્સિટી પણ બીબીએની ડિગ્રી યુનિવર્સિટી, એનું કોઈ બોર્ડ ના હોય, એની યુનિવર્સિટી હોય. અને બીબીએનો જે કોર્સ છે ને એ 3 વર્ષનો હોય. બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બેચલર કોર્સ 3 વર્ષનો હોય, અને જે માસ્ટર કોર્સ આવે તો માસ્ટર કોર્સ 2 વર્ષનો હોય. એટલે બીબીએ, એની બાજુમાં ટકા, કઈ યુનિવર્સિટીમાંથી પાસ કર્યું છે. હવે આપણે 2011માં 12મું ધોરણ પાસ કર્યું હતું તો એના 3 વર્ષ પછી બીબીએ પાસ થાય ને, તો મે 2014. યુનિવર્સિટી પરીક્ષાઓ મોટે ભાગે મેમાં હોય છે એટલે આપણે મે લખીએ છીએ. બરાબર, ત્યાર પછી એમબીએ આવશે. એમબીએ એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એના ટકા, એ પણ યુનિવર્સિટીમાંથી પાસ થાય. અને મેં હમણાં જ કહ્યું કે બેચલર ડિગ્રી 3 વર્ષની હોય, જ્યારે માસ્ટર ડિગ્રી 2 વર્ષની હોય. તો 2014માં તમે બીબીએ પાસ કર્યું તો એના 2 વર્ષ પછી એટલે 2016ની અંદર થાય ને પાસ. ચલો, પછી એડિશનલ ક્વોલિફિકેશન્સ. એડિશનલ ક્વોલિફિકેશન્સ એટલે વધારાની લાયકાત. વધારાની લાયકાતમાં શું કરવાનું કે આ લખી જ દેવાનું કોઈ પણ. એટલે જ મેં બ્લુ અક્ષરે લખ્યું છે કે ગમે તે એપ્લિકેશન પૂછાય, એડિશનલ ક્વોલિફિકેશન્સ જે છે ને વધારાની લાયકાત, એ તો આ જ લખી દેવાની કે આઈ હેવ કમ્પ્લીટેડ અ કોર્સ ઓફ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ફ્રોમ એસીટી. એટલે કે મેં આ એસીટી નામની પ્રાઇવેટ સંસ્થામાંથી, એસીટી એટલે એપટેક કોમ્પ્યુટર ટ્રેનિંગ, એટલે કે એસીટી નામની પ્રાઇવેટ સંસ્થામાંથી મેં કહે છે કે ડીસીએનો કોર્સ કર્યો છે. ડીસીએને ફૂલ ફોર્મ કહેવાય ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન. આઈ ઓલ્સો નો ટાઈપિંગ, અને કહે છે કે સાથે સાથે મને ટાઈપિંગ પણ કરતા આવડે છે. આ ગમે તે એપ્લિકેશન પૂછાય, તમારે આ જે એડિશનલ ક્વોલિફિકેશન્સ એટલે કે વધારાની લાયકાત જે છે એ વધારાની લાયકાત આર્ય લખી જ દેવાની છે. ત્યાર પછી છે એક્સપિરિયન્સ. અનુભવ બતાવવો પડે ને, તો અનુભવમાં આપણે શું લખવાનું છે કે એટ પ્રેઝન્ટ અત્યારે કહે છે કે આઈ હેવ બીન વર્કિંગ એઝ અ સેલ્સ મેનેજર ઇન અ પ્રાઇવેટ ફર્મ નેમ્ડ એક્યુરા ઇન્ડસ્ટ્રીઝ. અત્યારે કહે છે કે હું એક્યુરા ઇન્ડસ્ટ્રીઝ નામની ખાનગી પેઢીની અંદર હું કહે છે કે સેલ્સ મેનેજર તરીકેનું કામ કરી રહ્યો છું. અત્યારે ખાનગી પેઢીમાં નોકરી કરી રહ્યો છું, અમદાવાદમાં આવેલી છે. સિન્સ ઓક્ટોબર 2016થી. એટલે ટૂંકમાં આપણે પરીક્ષા પાસ કરી હોય ને, તો પરીક્ષા પાસ કરી હોય એના 2-3 મહિના પછી આપણે આપણો અનુભવ બતાવી દેવાનો. અને એટલા માટે કહે છે કે ધસ આઈ હેવ એન એક્સપિરિયન્સ ઓફ 3 years. તેથી કહે છે કે મને 3 વર્ષનો અનુભવ છે. એટલે અહીંયા આપણે ધ્યાન રાખવાનું. જો અહીંયા મેં રેડ અક્ષરે લખ્યું છે, અહીંયા ઇંગ્લિશ ટીચર હોય તો એને ઇંગ્લિશ ટીચર લખવાનું. હવે ઇંગ્લિશ ટીચર માટે કંઈ કંપનીનું નામ ના આવે તો અહીંયા કોઈ સ્કૂલનું નામ લખી દેવાનું. બરાબર, એટલે જે રેડ અક્ષરે લખ્યું છે એટલું આપણે બદલવાનું થશે. એટલે આ એક એપ્લિકેશન છે. એક્સપિરિયન્સમાં તમારે આ રીતે દરેકમાં એક્સપિરિયન્સ બતાવવાનું. પછી છે રીઝન ફોર લિવિંગ ધ પ્રેઝન્ટ જોબ.
તમે અત્યારની નોકરી શા માટે બદલવા માંગો છો એનું કારણ બતાવવાનું છે. આપણી અત્યારની નોકરી બદલવાના કારણો ઘણા બધા હોય, બરાબર. કોઈને પગાર ઓછો પડતો હોય, કોઈને કામ વધારે પડતું હોય, તો આપણે એવા બધા કારણો ના લખાય. આપણે એક નોકરી છોડીને બીજી કંપનીમાં જઈએ છીએ તો આપણે જે કંપની છોડી છે એના વિશે ખરાબ ના બોલાય. એટલે જે કંપની છોડી છે એના વિશે સારું જ બોલવાનું છે. અને આપણે એમ કહેવાનું કે તમારી કંપનીની અંદર મને મારું ભવિષ્ય થોડુંક વધારે સારું દેખાય છે, મને પ્રગતિ કરવાની થોડીક વધારે સારી તક મળે છે. એટલે આપણે એક જ શબ્દમાં લખવાનું, ફોર બેટર એન્ડ બ્રાઇટર ફ્યુચર. મારા સારા અને તેજસ્વી ભાવિ માટે હું એ નોકરી છોડવા માંગુ છું. આપણને પગાર ઓછો આપે છે કે વધારે પડતું કામ કરાવીએ છીએ તો એ આપણું ખરાબ દેખાય, એટલે એવું લખવાનું નહીં કારણ, બરાબર. એટલે આ બાબતમાં આ 3 વસ્તુ ધ્યાન રાખવાની કે એડિશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ એટલે અનુભવ બતાવવાનો, અને રીઝન ફોર લિવિંગ ધ પ્રેઝન્ટ જોબ, તમે અત્યારની નોકરી શા માટે બદલવા માંગો છો એનું કારણ બતાવવાનું છે. હવે પછી રેફરન્સીસ. રેફરન્સીસમાં શું આવે? તમને ઓળખતી કોઈ પણ 2 પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ સરનામા. રેફરન્સ એટલા માટે મૂકવો પડે કે તમારા ગામમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય જેને તમારા ગામના લોકો તો ઓળખતા હોય પણ બહારના પણ બીજા લોકો ઓળખતા હોય. તમારા કેરેક્ટર વિશે, તમારા સ્વભાવ વિશે આ કંપનીવાળાએ થોડીક પૂછપરછ કરવી હોય તો એ કોઈ નામચીન વ્યક્તિને તમારા વિશે પૂછે કે જે વ્યક્તિ તમને ઓળખતો હોય તો એના તમારે નામ સરનામા લખવાના છે, બરાબર. તો અહીંયા તમારે બીજું કશું જ નહીં કરવાનું. અહીંયા લખ્યું છે કે ડૉક્ટર જે.વી. દવે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી અહમદાબાદ. એ ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણેલો છે ને, તો એણે ત્યાંના એક સાહેબનું નામ લખ્યું છે. તમારે કોઈ પણ 2 મિત્રોના નામ લખી દેવાના, બરાબર. કોઈ પ્રોફેસર બનાવી દેવાના, કોઈ ડૉક્ટર બનાવી દેવાના, અને એ રીતે 2 નામ કે સરનામ લખવાના. એટલે કે આ અને બીજું મિસ્ટર આર.આઈ. પટેલ, ધ પ્રિન્સિપાલ, શેઠ એલજી હાઈસ્કૂલ અહમદાબાદ. ગમે તેમ કરીને તમારે 2 સરનામા લખવાના. એકને પ્રિન્સિપલ બનાવો, એકને ડૉક્ટર બનાવો, બરાબર, ગમે તે બનાવો. પણ રેફરન્સીસ આ રીતે 2 લખવાના છે. અને 2 રેફરન્સીસ જોડે જોડે નહીં લખવાના. એક રેફરન્સીસ લખવાનું, એક લીટી છોડવાની, પછી બીજો રેફરન્સ લખવાનો. હવે જેમ આપણે શરૂઆતમાં એક ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ લખ્યો હતો ને, એવી રીતે કન્ક્લુડિંગ પેરેગ્રાફ પણ આવે. એ પણ આપણે તૈયાર કરી દેવાનો છે અને એ પેરેગ્રાફ એમને એમ લખવાનો છે. કન્ક્લુડિંગ પેરેગ્રાફ કેવો છે જુઓ. આઈ હોપ, મને આશા છે કે યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન વેરી સિમ્પેથેટિકલી. મને ખૂબ જ આશા છે કે તમે મારી જે આ અરજી છે ને એ મારી અરજીને ખૂબ જ સહાનુભૂતિપૂર્વક ધ્યાનમાં લેશો. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, અને સિમ્પેથેટિકલી એટલે સહાનુભૂતિપૂર્વક. એન્ડ કોલ મી ફોર અ પર્સનલ ઇન્ટરવ્યુ, અને તમે મને વ્યક્તિગત પૂછપરછ માટે બોલાવશો. આઈ એશ્યોર યુ ધેટ, એશ્યોર એટલે ખાતરી આપવી. હું તમને ખાતરી આપું છું કે ઇફ આઈ એમ સિલેક્ટેડ, જો હું તમારા ઇન્ટરવ્યુની અંદર સિલેક્ટ થઈશ, મને જો આ નોકરી મળશે, તો આઈ વિલ ડુ માય બેસ્ટ ટુ સેટિસ્ફાય યુ એન્ડ ઓલ માય સિનિયર્સ વિથ માય વર્ક. તો પછી કહે છે કે હું કહું છું કે આઈ વિલ ડુ માય બેસ્ટ, હું મારાથી બનતા સારામાં સારા પ્રયત્નો કરીશ. શેના માટે? ટુ સેટિસ્ફાય યુ, તમને સંતોષ આપવા માટે, બરાબર. અને બીજા કોને સંતોષ આપવા માટે? એન્ડ ઓલ માય સિનિયર્સ, એ કંપનીની અંદર મારા જે વડીલો હશે, મારા જે સિનિયર હશે, મારાથી જે મોટા લોકો હશે, એમને કહે છે કે વિથ માય વર્ક, હું મારા કામ દ્વારા એમનો સંતોષ આપીશ. હું એવું કામ કરીશ કે એમને એમ થશે કે ના, ખરેખર આપણે આ પોસ્ટ માટે આની પસંદગી કરી છે, એ ખૂબ જ શ્રેષ્ઠ કરી છે. એટલે આપણે આની અંદર આ ધ્યાન રાખવાનું, આ પેરેગ્રાફ કડકડાટ તૈયાર કરી દેવાનો. ગમે તે એપ્લિકેશન આવે, કન્ક્લુડિંગ પેરેગ્રાફ આનો આ જ લખવાનો છે. એટલે ફરીથી જુઓ શું લખવાનું છે કે આઈ હોપ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન વેરી સિમ્પેથેટિકલી. મને આશા છે કે તમે મારી આ અરજીને ખૂબ જ સહાનુભૂતિપૂર્વક ધ્યાનમાં લેશો. એન્ડ કોલ મી ફોર અ પર્સનલ ઇન્ટરવ્યુ, અને મને વ્યક્તિગત પૂછપરછ માટે બોલાવશો. આઈ એશ્યોર યુ ધેટ, હું તમને ખાતરી આપું છું કે ઇફ આઈ એમ સિલેક્ટેડ, જો આ પોસ્ટ માટે મારી પસંદગી કરવામાં આવશે, તો આઈ વિલ ડુ માય બેસ્ટ ટુ સેટિસ્ફાય યુ
એન્ડ ઓલ માય સિનિયર્સ વિથ માય વર્ક. તો હું મારા કામ દ્વારા તમને અને મારા બધા જ વડીલોને સંતોષ આપવાનો પ્રયત્ન કરીશ. તો આ લખી દેવાનું. હવે જુઓ નીચે શું લખીશું આપણે, લુકિંગ ફોર યોર ફેવરેબલ રિપ્લાય. તમારા વળતા જવાબની રાહ જોઉં છું. ફેવરેબલ એટલે તમારો યોગ્ય જવાબ આવે એની. પછી થેન્કિંગ યુ, આભાર સહ. અને છેલ્લે લખવાનું છે યોર્સ ફેithફુલી, જે એપ્લિકેશન લખે છે એનું નામ. ઇન કેસ એવું પણ બને કે એપ્લિકેશન લખનારનું નામ ના આપ્યું હોય, જો એપ્લિકેશન લખનારનું નામ ના આપ્યું હોય તો આપણે XYZ લખો. નામ નહીં લખવાનું, પણ XYZ. પણ નામ આપ્યું હોય તો આપણે આવી રીતે નામ લખી દેવાનું. આટલું લખ્યા પછી એપ્લિકેશન પૂરી થતી નથી. આની નીચે ડાબી બાજુએ એન્ક્લોઝર લખવાનું. એન્ક્લોઝર શબ્દ આખો યાદ ના રહે તો ENCL આ બે પહેલા 4 અક્ષર છે ને, એ પહેલા 4 અક્ષર લખી અને ફૂલ સ્ટોપ કરી દેવાનું. બરાબર. એન્ક્લોઝરનો અર્થ થાય છે બિડાણ. ચલો તમે આની અંદર બતાવ્યું કે તમે એક્સપિરિયન્સ તમારો બતાવ્યો છે કે તમે એ એક્યુરા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં કામ કર્યું છે. તમે તમારી જન્મ તારીખ બતાવી છે. બરાબર. તમે તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ બતાવી છે. તમે લખવામાં તો લખી દીધું, પણ એની કોપી તો હોવી જોઈએ ને. તો એની જે બધાની ઝેરોક્સ કોપી કે ટ્રુ કોપી હોય ને, તો એ ટ્રુ કોપી કે ઝેરોક્સ કોપી આપણે સાથે મૂકવી પડે. એટલે આની અંદર લખવાનું કે ટ્રુ કોપીઝ ઓફ ધ માર્કશીટ્સ ઓફ SSC, HSC, BBA અને MBA. આ 4 ડિગ્રીઓ કઈ છે જે આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સમાં બતાવી હતી ને, એ આ 4 છે. તો એની ટ્રુ કોપી લખવાની છે. બીજું છે અ ઝેરોક્સ કોપી ઓફ એન એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આપણે અનુભવ બતાવ્યો છે ને, તો એ કંપનીમાંથી તમે જે કંપનીમાં નોકરી કરી હોય ને, એ કંપનીમાંથી આપણે અનુભવનું પ્રમાણપત્ર લેવું પડે. તો એ અનુભવના પ્રમાણપત્રનું આપણે ઝેરોક્સનું સ્પેલિંગ બેટા યાદ રાખવાનો, XEROX. આ ઝેરોક્સનું સ્પેલિંગ છે. ઘણા લોકો આ પહેલો X છે ને એની જગ્યાએ Z કરી દે છે, ZEROX. ZEROX ઝેરોક્સ થતું નથી, XEROX થાય છે. બરાબર. એટલે અનુભવનું પ્રમાણપત્રની ઝેરોક્સ કોપી. અને ત્રીજું આપણે જન્મ તારીખ બતાવી છે ને, તો અ ઝેરોક્સ કોપી ઓફ અ લિવિંગ સર્ટિફિકેટ. લિવિંગ સર્ટિફિકેટ ટૂંકમાં આપણે કહીએ છીએ LC. તો સ્કૂલમાંથી આપણને જે LC મળે છે ને 12મું ધોરણ પાસ કર્યા પછી, તો એની પણ ઝેરોક્સ કોપી. કારણ કે એ LC ની અંદર આપણી જન્મ તારીખ હોય છે. એટલે આટલું એન્ક્લોઝર લખો ને ત્યારે આપણી એપ્લિકેશન ટોટલી પૂરી થાય છે. બરાબર. આવી તમે આ એક એપ્લિકેશન તૈયાર કરો ને એટલે તમારે બધી એપ્લિકેશન માટે ચાલે, પણ ફક્ત શું બદલવાનું, તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જ બદલવાનું. બીજું બધું તો સેમ છે. હવે બીજી પોસ્ટ માટે કયા કયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ જોઈએ એ આપણે જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ ફોર ડિફરન્ટ પોસ્ટ. દાખલા તરીકે હાયર સેકન્ડરી ટીચર છે. બરાબર. તો હાયર સેકન્ડરી ટીચરને SSC કરવું પડે. HSC 2 વર્ષનું હોય. આર્ટ્સનો કોઈ વિષય હોય તો BA, કોમર્સનો વિષય હોય તો BCom કરવાનું, અને સાયન્સના કોઈ વિષય માટેની એપ્લિકેશન હોય તો BSc થાય. તો એ 3 વર્ષની ડિગ્રી આવશે. પછી MA આવે, કારણ કે હાયર સેકન્ડરીમાં MA કરવું કે MCom કરવું કે MSc કરવું ફરજિયાત છે. એટલે MA, MCom, MSc. મેં પહેલાં પણ તમને કહ્યું કે આ જે B વાળી બેચલર ડિગ્રી છે 3 વર્ષની હોય અને માસ્ટર ડિગ્રી 2 વર્ષની હોય. પછી BEd આવશે. BEd 1 વર્ષનું પણ હોય અને 2 વર્ષનું પણ હોય. પહેલાં 1 વર્ષનું ચાલતું હતું, હવે 2 વર્ષનું થઈ ગયું છે. તો તમે 2 વર્ષ લખો તો પણ ચાલે. બરાબર. આટલું લખો ત્યારે તમારે હાયર સેકન્ડરી ટીચર બનાય. સાથે સાથે તમારી ટાટની પરીક્ષા પાસ કરવી પડે. એટલે જો ટાટની પરીક્ષા પાસ કરી હોય તો એ પણ તમારે લખવું પડે અંદર કે ટાટની પરીક્ષા આ સાલમાં પાસ કરેલી છે. બરાબર. અને ટાટની પરીક્ષા સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડમાંથી પાસ થાય. તો એ હાયર સેકન્ડરી ટીચર માટે છે. દાખલા તરીકે એકાઉન્ટન્ટ માટેની એપ્લિકેશન પૂછાય તો એકાઉન્ટન્ટ માટે શું કરવું પડે, SSC, HSC તો બધામાં આવશે. પછી BCom લખો અને MCom લખો. BCom 3 વર્ષનું હોય
અને એમકોમ 2 વર્ષનું હોય. પછી આવે લાઇબ્રેરિયન, તો લાઇબ્રેરિયન માટે પણ એસએસસી આવશે, પછી એચએસસી આવશે. પછી આવે બીએ, તો બીએ 3 વર્ષનું હોય. પછી બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ, જેને ટૂંકમાં બી લીબ કહેવાય, તો બી લીબનો કોર્સ 1 વર્ષનો હોય. અને પછી માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ, તો એમ લીબનો કોર્સ 1 વર્ષનો હોય. આ ફક્ત સર્ટિફિકેટ કોર્સ છે એટલા માટે 1 વર્ષના છે, બરાબર. તો લાઇબ્રેરિયન માટે આ ક્વોલિફિકેશન્સ. ત્યાર પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારે બનવું હોય, સીએ જેને કહીએ છીએ, તો સીએની એપ્લિકેશન પૂછાય તો એસએસસી એચએસસી તો આવે. એચએસસી કર્યા પછી બીકોમ કરવું પડે, જે 3 વર્ષનું હોય. અને સીએ કરવું પડે, સીએનો કોર્સ જે 4 વર્ષનો કોર્સ આવે છે. પછી જર્નાલિસ્ટ, જર્નાલિસ્ટ એટલે પત્રકાર. પત્રકારની કોઈ એપ્લિકેશન પૂછાય આપણને, તો પત્રકાર માટે એસએસસી અને એચએસસી તો કરવું જ પડે, પણ એના પછી બીએ કરો, બીએ 3 વર્ષનું હોય. અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો કોર્સ આવે, સર્ટિફિકેટ કોર્સ, તો એ 1 વર્ષનો આવશે, એ આપણે કરવું પડે. એટલે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જર્નાલિસ્ટની એપ્લિકેશન પૂછાય તો આ વસ્તુ બદલવી પડે. ત્યાર પછી છે ફાર્માસિસ્ટ. ફાર્માસિસ્ટની જગ્યાએ તમને ડ્રગિસ્ટ પૂછે, કેમિસ્ટ પૂછે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ જેને એમઆર કહીએ છીએ, એ બધું એક જ કહેવાય. એટલે ફાર્માસિસ્ટ, ડ્રગિસ્ટ, કેમિસ્ટ કે પછી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કોઈ પણ પોસ્ટ માટેની આવે તો એસએસસી અને એચએસસી તો કરવું પડે. એના પછી બીફાર્મ, તો બીફાર્મનો કોર્સ બેચલર ઓફ ફાર્મસી, એ 4 વર્ષનો હોય. અને પછી એમફાર્મ કરવાનું, એમફાર્મ 2 વર્ષનું હોય. તો એ ફાર્માસિસ્ટ માટેનો કોર્સ આવે. ત્યાર પછી આવશે કોમ્પ્યુટર ઓપરેટર. કોમ્પ્યુટર પ્રોગ્રામર હોય કે કોમ્પ્યુટર ઓપરેટર હોય, તો એની એપ્લિકેશન પૂછાય તો એસએસસી આવે, એચએસસી આવે. પછી બીસીએનો કોર્સ આવે. બીસીએ એટલે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, તો બીસીએનો કોર્સ 3 વર્ષનો હોય. અને પછી એમસીએ આવે, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, તો એમસીએનો કોર્સ 2 વર્ષનો આવે છે. તો આવી રીતે આપણે કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ બની શકીએ છીએ. તો ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? આ એપ્લિકેશન આખી મેં જે તમને ચલાવી છે, બરાબર, આ બધું જ તમારે ધ્યાન રાખવાનું, સમજવાનું. આ જે વિડીયો તમને મોકલીશું તો એ વિડીયો પણ તમારે જોઈ લેવાનું અને સાથે સાથે સમજવાનું. કોઈ વસ્તુ ના સમજણ પડી હોય તમારે તો એને વારંવાર આ વિડીયો ચાલુ કરીને જોવાનો, એટલે તરત તમને ખ્યાલ આવી જશે. અને સ્ક્રીનશોટ પણ હું તમને મોકલી દઈશ. એટલે આ એક આખી એપ્લિકેશન તમારે તમારી નોટબુકમાં લખવાની છે અને જે પૂછાવાની છે, બરાબર. એટલે એક એપ્લિકેશન તૈયાર કરો તો ગમે તે એપ્લિકેશન માટે ચાલે. એટલા માટે જે રેડ અક્ષરે લખ્યું છે એટલું જ બદલવાનું, જે બ્લુ અક્ષરે લખ્યું છે એ કશું જ બદલવાનું નથી, બરાબર. અને આ એપ્લિકેશન તમારે તમારી નોટબુકની અંદર ખાસ ઉતારી દેવાની છે. ઓકે, આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.